આજની તારીખમાં પણ સરકારની વેબસાઇટ ઉપર કેસ નંબર 133/2014 છે, આજની તારીખમાં છે, અને એની અંદર આજની તારીખમાં તે આ ભાઈનું નામ બતાવે છે આરોપી તરીકે, કે જે કઈ પ્રોસેસ હોય આજની તારીખમાં. એટલે હવે પોલીસના પટ્ટા બાબતે હર્ષ સંઘવીએ કંઈ બોલવાનું રહેતું નથી કે તમે કેટલા શાણા અને સાહુકાર માણસ છો. બીજી વાત કે હર્ષ સંઘવીએ 2019માં એક કારસ્તાન કરેલું, એ કારસ્તાન પણ હું તમને બતાવું. આ કારસ્તાન છે, એમાં એવું લખ્યું છે કે બીજેપી એમએલએ હર્ષ સંઘવી threatens to thrash officials ટુ ન્યૂ સિવિલ હોસ્પિટલ. ત્યારે આ મહાસંસ્કારી વ્યક્તિ જે અત્યારે સંસ્કારના મોટા મોટા લેક્ચરો ફાડે છે માઇકમાં, એ માણસ સામાન્ય ધારાસભ્ય હતા સુરતથી, અને એ ધારાસભ્ય તરીકે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ચક્કર મારવા ગયા હતા. એ દરમિયાન કોઈ એક સરકારી માણસ સાથે એને પૂછપરછ કરી અને સરકારી માણસે કંઈક જવાબ આપ્યો. એ જવાબની સામે હર્ષ સંઘવીએ સરકારી માણસોને એવું કીધું કે તું મારી સામે બહુ સ્માર્ટ બનતો નહીં, નહીંતર તારા ટાંટિયા તોડીને હાથમાં આપી દે. એવું અહીંયા લખેલું છે, આ પીળી લાઈન જે કરીએ વાંચો. સ્ટોપ એક્ટિંગ સ્માર્ટ ઓર આઈ વિલ એન્શ્યોર યોર નીઝ આર બ્રોકન. સરકારી સિવિલ હોસ્પિટલમાં જઈને ધારાસભ્ય કક્ષાના વ્યક્તિએ સરકારી માણસને ટાંટિયા ભાંગી નાખી. આ ભાષા અને આ શબ્દોમાં વાત કરેલી છે. ત્યાર પછી મીડિયાએ ધારાસભ્ય હર્ષ સંઘવીને પૂછ્યું કે તમે આ સવાલ પૂછો, તમે ટાંટિયા ભાંગી નાખવાની વાત કીધી, તો તમારું શું કેવું? ત્યારે હર્ષ સંઘવીએ જવાબ આપ્યો, અહીંયા લખ્યો છે, આઈ ડોન્ટ રિગ્રેટ માય હાર્શ સ્ટેટમેન્ટ. તો હર્ષ સંઘવીએ મીડિયાને એવું કીધું કે મને મારા નિવેદન ઉપર કોઈ પછતાવો નથી, મેં જે કીધું એ ફાઇનલ છે.